અમરેલીના ચાંદગઢ ગામમાં સિંહણ ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. 3 દિવસ પહેલા વન વિભાગના ટ્રેકર પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કરનારી સિંહણ ફરી ગામમાં ઘૂસી આવી હોવાની ઘટના સામે આવી છે. સિંહણ ગામમાં ઘૂસી આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ લેલિયા વન વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને સિંહણને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે. ગામમાં સિંહણની હાજરીને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને વન વિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામ છે કયું ગામ છે ને શું બનાવ બન્યો? મારું નામ ભૂપતભાઈ રામભાઈ વરુ, ગામ છાનગઢ. અહીંયા સવારે વહેલી 6 વાગે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એણે 2 દી પહેલાં એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો. 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી. અને પછી એ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી હસોડા કોકને ખાઈ ગયું હોત તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા. હું અચાનક કેવી દઉં ગામમાં એ એમ કે છે કે અમારી જવાબદારી હોય તમે વયા જાઓ. 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી. અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી હું? ગામમાં કેટલીક જગ્યાએ આટા માર્યા હતા? ગામમાં ઘણી અંદર ઠેઠ રામજી મંદિર સુધી ગઈ. એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી. આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અટાણ લગી કામગીરી એની હતી ક્યાં? જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.